તો આ તરફ પોરબંદર બાદ દ્વારકામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે। દ્વારકામાં 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા છે। મીઠાપુર, સૂરજ, કરાડી વિસ્તારમાં પાણી ભરાયા। ઉદ્યોગનગર વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસતા પરેશાની જોવા મળી રહી છે। પાલિકા તંત્ર મદદ કરે તેવી સ્થાનિકોની માંગ છે। આ દ્રશ્યો જુઓ, ઘરની અંદર પાણી ભરાઈ ગયા। યાત્રાધામ બેટ દ્વારકામાં પણ ભારે વરસાદ છે। ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પહોંચી છે। વીઆઈપી પાર્કિંગમાં દિવાલ તૂટી પડતા પાણી ભરાઈ ગયા। યાત્રાધામ બેટ દ્વારકામાં પણ પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્યો આપ જુઓ, બેટ દ્વારકાના જ્યાં વીઆઈપી પાર્કિંગમાં દિવાલ તૂટી પડી ત્યાં પાણી ભરાઈ ગયા। દ્વારકાના સિગ્નેચર બ્રિજના દ્રશ્યો અને જે સ્થાનિક વિસ્તાર, રહેણાંક વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં પણ ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા। દ્વારકાથી સંવાદદાતા મનીષ જોશી જોડાઈ ગયા છે। મનીષ, દ્વારકામાં કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે અત્યારે? જો હાલ દ્વારકાની જો વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકાની અંદરમાં દ્વારકા, કલ્યાણપુર, બેટ દ્વારકા સહિતના વિસ્તારમાં જે વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે। સાથે સાથે જો પાણી ભરાવાની જો વાત કરવામાં આવે તો દ્વારકાનો જે ભદ્રકાલી મેન ચોક વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યાં એક ઇસ્કોન ગેટ આવેલું છે, ત્યાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। સાથે સાથે જે નસન ટેકરી વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। અને બેટ દ્વારકાની જો વાત કરવામાં આવે તો બેટ દ્વારકાની અંદરમાં જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયા છે। અને બેટ દ્વારકા જે પાર્કિંગ બનાવ્યું છે તે પાર્કિંગની અંદરમાં પણ પાણી ભરાયા છે। જી મનીષ, આભાર આપનો। યાત્રાધામ બેટ દ્વારકામાં ભારે વરસાદ, વીઆઈપી પાર્કિંગમાં પાણી ભરાયા, દિવાલ તૂટી પડી। ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પહોંચી છે। આ દ્રશ્યો જુઓ દ્વારકાના, જ્યાં લોકોના ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસ્યા અને કચરો પણ ઘૂસી રહ્યું છે। પાણીની સાથે ગંદકી ફેલાઈ રહી છે, રોગચાળો ફાટી નીકળવાનો ભય લોકોને છે। પરિસ્થિતિ એટલી કપરી છે કે ઘરની અંદર આવા વરસાદી પાણી ઘૂસી જતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મીઠાપુર, સૂરજ, કરાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। ઉદ્યોગનગર વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। એક્સક્લુઝિવ દ્રશ્યો TV9ની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। ઘૂંટણસમાં પાણી ઘરની અંદર ભરાયા છે તો લોકોએ જવું તો જવું ક્યાં, તે સવાલ ઉઠી રહ્યો છે। ઘર વખરી પલળી ગઈ છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, વેપારીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। દેવભૂમિ દ્વારકાના વિવિધ તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના પગલે જામરાવલમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જામરાવલ ગામ જાણે આખું બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આ તરફ કલ્યાણપુર તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા રસ્તા જાણે નદીઓમાં ફેરવાઈ ગયા હોય તે હદે પાણી ફરી વળ્યા। કલ્યાણપુરની રેણુકા નદી પર જાણે ગાંડી તૂર બની હોય તેવા દ્રશ્યો। નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। આ તરફ ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદમાં તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ અને લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। દ્રશ્યો જુઓ, જામરાવલ ગામ આખું જળબંબાકાર, જ્યાં રસ્તાઓ નદીઓ બન્યા હોય તેવા દ્રશ્યો અને જ્યાં નદી છે તે ગાંડી તૂર બની છે। કોઝવે પરથી પાણી ફરી વળ્યા અને કોઝવે પરથી જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા હોય તેવા પણ દ્રશ્યો। જ્યારે ભારે વરસાદમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે। તંત્રએ આવી તે કેવી પ્રી મોન્સૂન કામગીરી કરી હશે કે આટલા બધા પાણી ભરાઈ ગયા? પાણીના નિકાલની શું કોઈ વ્યવસ્થા કરી પણ હતી કે નથી કરી? સવાલો અનેક ઉઠી રહ્યા છે। દ્વારકામાં ભારે વરસાદથી કલ્યાણપુર અને રાવલ વિસ્તાર આખો પાણી થઈ ગયું છે। સૂર્યવદરથી ભાટિયા અને રાવલને જોડતો રસ્તો બંધ થયો છે। તંત્રના પાપે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સાની ડેમના દરવાજાનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે, હજુ પણ કામ અધૂરું છે। છેલ્લા 6 મહિનાથી સાની ડેમના દરવાજા નાખવાનું કામ પૂર્ણ નથી થયું। સાની ડેમમાં દરવાજા નહીં હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળે છે। ડેમમાં નવા નીરની આવક સતત થઈ રહી છે। એક તો ભારે વરસાદ, ઉપરવાસમાંથી પાણીની આવક અને આ તમામ પાણી ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળે છે, ખેતરોમાં ફરી વળે છે, કારણ કે ડેમનો દરવાજો નથી। સાની ડેમ દ્વારકા જિલ્લાનો સૌથી મોટો ડેમ છે। સાની ડેમ 11 ગામોની સિંચાઈ અને 110 ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે।
ડેમના દરવાજા નહીં હોવાના કારણે પાણી સંગ્રહ નથી થઈ શકતું અને આ પાણી વેડફાઈ તો રહ્યું છે, લોકોને નુકસાનકારક પણ થઈ રહ્યું છે, કારણ કે ગામમાં ફરી વળે છે, ખેતરોમાં ફરી વળે છે। વર્ષોથી ડેમના દરવાજાનું સમારકામનું કામ ચાલી રહ્યું છે અને હજુ સુધી આ કામ પૂર્ણ નથી થયું। દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત છે। કલ્યાણપુર, સૂર્યવદર, રાવલ સહિતના વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ગઈકાલ રાતથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારબાદ હાલ ફરી વરસાદ શરૂ થયો છે। છેલ્લા 2 દિવસમાં કલ્યાણપુર અને આસપાસના વિસ્તારોમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વરસાદના કારણે ખેતરોમાં પાકને ભારે નુકસાન થવાની ભીતિ। ભારે વરસાદથી ખેતરો આખા બેટમાં ફેરવાઈ ગયા છે। ન ખેતર દેખાય છે, ન બોર્ડર દેખાય છે, ન વૃક્ષો દેખાય છે। ચોતરફ બસ જ્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કલ્યાણપુર, રાવલ વિસ્તાર આખું પાણી ગામે ગામ બેટમાં ફેરવાઈ ગયા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો TV9ની સ્ક્રીન ઉપર, અને આ દ્રશ્યો કોઈ નદીના દ્રશ્યો નથી, આ દ્રશ્યો ગામમાં રસ્તાના દ્રશ્યો છે। નદી બાજુમાંથી પસાર થઈ રહી છે, તેની ઉપર કોઝવેના પણ દ્રશ્યો આપને દેખાડી દઈએ, જ્યાં નદીઓ ગાંડી તૂર બની છે। કોઝવે પરથી વરસાદી પાણી ફરી વળ્યા છે અને હજુ પણ વરસાદ યથાવત છે।